ધનવાન બનીને અમીર તેનું સુકૂન ગુમાવે છે, મજૂર બનીને સુખી રોટી ખાનાર શ્રમિક આરામથી ઊંઘે છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. આજે હેપી લેબર ડે એટલે મજૂર દિવસ 1 મેના દિવસે શા માટે ઉજવાય છે, આવો જાણીએ. લેબર ડે ઇતિહાસ આમ તો પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1886માં 1 મે અમેરિકાના શિકાગો શહેરમાં હજારોની સંખ્યામાં મજૂરોએ એકજૂટ થઈને પ્રદર્શન કરી સમય મર્યાદા નક્કી કરવાની માંગ કરી હતી. મજૂરોની માંગ હતી કે મજૂરોનો સમય 8 કલાક નક્કી કરવામાં આવે, કારણ કે પહેલા મજૂર સતત 15 કલાક સુધી કામ કરતા હતા. તેમજ મજૂરો માટે કોઈ નિયમ કે કાયદો હતો નહીં. આ આંદોલનમાં ઘણો હંગામો થયો અને તેમાં 4 કામદારોનું મોત થયું. લગભગ 100 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પ્રાપ્ત થાય છે. જોકે આ પછી પણ પ્રદર્શન ચાલુ રહ્યું અને આખરે મજૂરોની જીત થઈ. મજૂર દિવસની શરૂઆત આ રીતના થઈ કે 1889માં પેરિસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 1 મેના રોજ મજૂર દિવસની જાહેરાત થઈ. આ પ્રકારે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસ સેલિબ્રેશનની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ ભારતમાં 1 મે 1923ના રોજ ચેન્નઈમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાને 1 મે 1923ના રોજ મદ્રાસમાં તેની શરૂઆત કરી હતી. મજૂર દિવસનું મહત્વ શું છે? તો કે લેબર ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ મજૂરોની સિદ્ધિઓનું સન્માન કરવાનો અને તેમના દ્વારા અપાવેલા યોગદાનને યાદ કરવાનો છે. આ સાથે મજૂર દિવસ પર મજૂર વર્ગને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાની ચર્ચા કરવામાં આવે છે. ઘણા દેશોમાં કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં પણ આવે છે. મજૂર દિવસનો કોટા શું હોય કે તેની ગેરહાજરીમાં મંજિલ હંમેશા દૂર છે. જે તમારા સપનાને સાકાર કરે છે તે મજૂર છે. કે હું મજૂર છું, મજબૂર નહીં, તે કહેવામાં મને શરમ નથી. આકરો પરિશ્રમ કરીને ખાઉં છું, હું મીટીને સોનું બનાવું છું. મજૂર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આરબી ન્યૂઝ વતી હું હતો અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.